ખ્યાતિ છે ચંદારાણા. અમે અહીં ગાડીની ડિલિવરી માટે આવ્યા છે. પેલી મેનેજર કમિટમેન્ટ કરે છે કે અમે બધું મતલબ શોર્ટ આઉટ કરી દઈએ છીએ, પણ અમને એવું કહે છે કે તમે અહીંથી બહાર નીકળો, તમે સર્કસ છો. અમને લોકોને એ ઇડિયટ કહે છે. આવું બિહેવ હોય કોઈ મતલબ સ્ટોર મેનેજરનું? મારે ગાડી બુક કરાવી 1 વીક થઈ ગયું સર, બરાબર. મારે લોન સેન્કશન થઈ ગઈ, મારે ફર્સ્ટ ઈએમઆઈ કટ થઈ ગયો છે. અહીંયાથી મારા અહીંયા આગળ વાત કરો, પેલા ભાઈ સાથે વાત કરો, પેલા ભાઈ સાથે વાત કરો. ગ્રુપ બનાવ્યું છે, ગ્રુપમાં મને પ્રોપર જવાબ નથી મળતો, બરાબર. અને જે માણસ અહીંયા આગળથી ગાડી બુક કરાય છે, એજન્ટ અમારો કોલ નથી ઉપાડતો. મને અત્યારે નેટનો પ્રોબ્લેમ છે, મારી પાસે ગાડી નથી. હું ગોતાથી સ્પેશિયલ અહીંયા આગળ મળવા માટે આવી છું. મેં 5 ડિસેમ્બરે ગ્રાન્ડ વિટારા બુક કરેલી અને બધું જ બુકિંગ થઈ ગયા પછી મેં એમને અરાઉન્ડ ડિસેમ્બર એન્ડમાં જ ડેટ આપી દીધેલી કે 19 જાન્યુઆરીએ હું 9 થી 11માં કાર ડિલિવરી લઈશ. બટ એ ડિલિવરી એમને ટાઈમ પર ના આપી. અત્યારે કાર જોઉં છું તો કારમાં ડેન્ટ છે. એસેસરીઝ એમને ફિટમેન્ટ નથી કરી, એટલે મેં એસેસરીઝ વાળો પાર્ટ કેન્સલ કર્યો. તો ઇવન તો મેં પેમેન્ટ એસેસરીઝનું ના કર્યું તો એ મને કહે છે કે તમે પેમેન્ટ કરો પછી જ તમને ડિલિવરી મળશે. ઇવન તો હું એસેસરીઝ નહોતો લેવાનો તો બી એ લોકો મને કહે છે કે તમે એસેસરીઝનું પેમેન્ટ કરો એન્ડ ધેન હું તમને રિફંડ કરી દઈશ. તો ઇફ મારે એસેસરીઝ લેવાની જ નથી તો હું શા માટે પેમેન્ટ કરું? 10 દિવસ રિફંડ માટે શા માટે વેઇટ કરું?